રાજ્યમાં લુખ્ખા તત્વોનો વધી રહેલો આતંક વચ્ચે અંકલેશ્વરમાં દાદાગીરીની વધુ એક ઘટના સામે આવી છે। અંકલેશ્વરના ગ્રામ્ય પોલીસ સ્ટેશન નજીક આવેલી ઝૂંપડપટ્ટીના રહીશોને 2 દિવસમાં જગ્યા ખાલી કરી દેવા માટે મોન્ટી તિવારી નામના વ્યક્તિએ ધમકી આપી છે। ત્યારે મોન્ટી તિવારીએ રિવોલ્વર બતાવીને આ કોઈની સગી નહીં થાય તેમ કહીને ધમકી આપતા 2 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અંકલેશ્વરના રૂરલ પોલીસ મથક નવકાર કંપની પાસે વર્ષોથી ઝૂંપડી બાંધી 10 થી વધુ પરિવારો ત્યાં વસવાટ કરી રહ્યા છે। ત્યારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે 3 આરોપી સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોકે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જતો જોવા મળી રહ્યો છે। मैं मीराबेन राजूभाई वसावा बोलू छू। अमने उठाड़वा माटे मोन्टी करीने आव्यो तो भाई ए अमने 2 દિવસ में धमकी आलीने जतो रह्यो के 2 દિવસમાં खाली ना करो तो फूल डोजर चढ़ाई दईशू बराबर। अमने नाट ने जाट करीने मेकीने जतो रह्यो के 2 દિવસમાં अहींया खाली जोवे छे नहीं तो आ कोईनी हगी थाय नहीं ए रीतना अमने धमकी आलीने गयो। अमे अहींया गाई 60 વર્ષ थया रहीए छे। 60 વર્ષ थया आटला में कई ज नहीं हतुं तारना अमे अहींया रह्या छे। अमारा डोही डोहा बी गयरा थईने अहींया मरी गया। पुलिस फरियाद कराई? हाँ करावी छे। आज 11 વાગે બોલાવ્યા बोलावे तमे बधा बधोने અહીંયા આવ્યા તા તે એવું કીધું કે ઝૂંપડું તમારા ખાલી કરી દો નહીં તો પછી જોઈ લીજો આ રિવોલ્વર પોલીસ વાળા આવશે તો તોડી હા કાઢશે। પોલીસ વાળા તમારી જેબમાં લઈને ફરીએ છે અમે અને કમરમાં કઈ ખોહેલું હતું તે પછી આ જોઈ લીજો એમ કીધું। એ ખબર નહીં પણ કમરમાં ખોસેલું હતું બંદૂક જેવું કઈ તેની ધમકી આપતા હતા મને। મારી ઉંમર 62 વર્ષથી થઈ। હું 60 વર્ષથી અહીંયા છું અને મોન્ટીભાઈ આવ્યા હતા તે મને 20,000 રૂપિયા આપવાનું કીધું ને તારું ઝૂંપડું અટેડી લેજે અહીંથી ને મારે અહીંયા રોડ પાડવાનો છે। પછી મેં કીધું જે કંપનીના માલિક હતા એ અમને કહી ગયા છે કે તમને કંઈક આપીશું અને માછી મને જરૂર પડશે તો લઈશ નહીં તો તમને રહેવા દીધેલા જ છે અહીંયા એવું કીધું તું અમને। મોન્ટીભાઈ કે હું મેં કીધું મકુ ભાઈ 20,000 ના તો થોમલા બી નથી આવતા તો મારું ઝૂંપડું 20,000 માં કેવી રીતના હોય તો કે તમે પેલી ગટર પાસે બાંધી લો કે એવું કઈ ને પછી નાહી ગયા।